નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં પડી રહેલા મુશળધાર વરસાદે ભારે અફરાતફરી મચાવી દીધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા 5 ઇંચથી વધુ અનરાધાર વરસાદના કારણે સેગવા ખાતે આવેલા કૃબકોના ગોડાઉનના ભોયરામાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. શિનોર તાલુકામાં વરસેલા ભારે વરસાદને પગલે સેગવા સ્થિત કૃબકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટર ખાતે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગોડાઉનના ભોયરાના ભાગમાં વરસાદી પાણીનો પ્રચંડ પ્રવાહ ઘૂસી જતા ખાતરનો મોટો જથ્થો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ ગોડાઉનમાં મૂકેલી યુરિયા ખાતરની 1840 બેગ, સાગરિકા ખાતરની 100 બેગ, એસએસપી ખાતરની 48 બેગ અને ડીએસપી ખાતરની 6 બેગ મળીને કુલ 1994 ખાતરની ગોદામી બોરીઓ પાણીમાં પલળીને નકામી થઈ ગઈ છે. ગોડાઉનમાં પાણી ઘૂસવાની અને ખાતર પલળી જવાની ઘટનાથી અંદાજે ₹5,67,000 થી વધુનું નુકસાન થયું હોય તેવું સામે આવી રહ્યું છે. બનાવની જાણ થતાં જ શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર ભટ્ટે ત્વરિત ધોરણે મામલતદાર તેમજ સંબંધિત વીમા કંપનીને ફોન પર જાણ કરી હતી, જેના પગલે શિનોર વહીવટી તંત્રના અધિકારીઓ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા અને પંચનામું કરી નુકસાનીનો સચોટ અંદાજ મેળવવા સર્વેની કામગીરી હાથ ધરી છે. ગઈ રાત્રે અવિરત વરસાદ પડવાથી ઓછામાં ઓછું 7 ફૂટ પાણી અંદર ભરી જવાથી એમાં રાખેલો માલ 5,67,000નો પલરી તરબોળ થઈ ગયો છે, જે અત્યારે કંઈ કામ લાગ્યો છે નહીં. અને તમે શું આ વ્યવસ્થા કરી છે પાણી કાઢવાની? હા, અમે છે ને પાણી કાઢવાની વ્યવસ્થા ફાઇટર મશીન મંગાવ્યું હતું અને ફાઇટર મશીન 2 કલાક ચાલ્યું, પણ જે પાણી નીકળવાનું તેટલું નીકળ્યું, બાકીનું પાછું ઇલેક્ટ્રિક મોટર મંગાવી છે ને ઇલેક્ટ્રિક મોટરથી પાછું બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે અમારા. તમે તંત્રને જાણ કરી છે? તંત્રને અમે મામલતદાર સાહેબને ફોન કરીને જાણ કરી દીધી છે અને ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ કંપનીને ખબર કરી દીધી છે. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.